હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે મસાલા ભાખરી બનાવવાની છે. તો તેના માટે દૂધી, ખમણેલી, આદુ મરચી, લસણના પાન, મેથી, ધાણા, ભાખરીનો લોટ નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, પતલી પતલી ભાખરી વણી લેવાની છે. ફ્રેન્ડ્સ, આને ઘીથી સરસ શેકી લઈશું. બંને બાજુથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને એકદમ શેકવા દેવાની છે. તેની થિકનેસ તમે જોઈ શકો છો. આ ભાખરીને થોડી પતલી રાખવી નોર્મલ ભાખરી કરતા, અને ધીમા તાપે એને ચડવા દેવી, તો જ એ એકદમ ક્રિસ્પી એને એકદમ સોફ્ટ બનશે. Echo